લોકસભા 24 સુરતના બેઠકના બીજેપી ઉમેદવાર મુકેશ દલાલનું નિવેદન આ વખતની ચૂંટણીમાં અલગ માહોલ બને છે। મુકેશ દલાલે જણાવ્યું કે કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ રદ થયું તેવું પણ મુકેશ દલાલે નિવેદન આપ્યું। જ્યાં સુધી છેલ્લો સૈનિક બાકી રહે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે। મુકેશ દલાલે વધુમાં જણાવ્યું બીજેપીના કાર્યકરો ચૂંટણી લડવા ટેવાયેલા છે તેવું નિવેદન આપ્યું। જે રીતની છેલ્લા 10 વર્ષમાં પ્રગતિ કરી છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે તે આપ સૌએ જોઈ છે। યુવાનો માટે, કિસાનો માટે, મહિલાઓ માટે એમણે જે કામગીરી કરી છે, ગરીબો માટે, એના આધાર પર અમે તમારી પાસે મત માંગવા આવ્યા છીએ। કોંગ્રેસનો તો કોઈ દેખાવાનું નથી। ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર તમને મળવા આવ્યા છે। બીજી વખતની મીટિંગ છે મારી અહીંયા। એવા ઓલપાડ ટાઉનના પ્રજાજનોને હું મળું, એ લોકો જોડે મારો પરિચય થાય, એ સરપંચના આગેવાનો જોડે મારો પરિચય થાય, તાલુકા પંચાયતના સભ્યો જોડે મારો પરિચય થાય। ઓલપાડ ટાઉનની ભૌગોલિક સ્થિતિ હું જાણું છું। ઓલપાડ તાલુકાના પ્રશ્નોથી હું વાકેફ થાઉં। એ હેતુ તો તમને મળું છું, પણ કોંગ્રેસ વાળો મળતો નથી। जो दिखता है वही बिकता है, ये देखा ही मैनेजमेंट अपनो। એટલે આ વખતે અમારી જે 2019માં જે લીડ હતી ભારતીય જનતા પાર્ટીની તમે આપી હતી, એમાં મફલક ઘોટાળો કરવાની જવાબદારી તમારી છે।